જામનગર વેસ્ટર્ન રેલવેની ઓફિસ મનપાએ સીલ કરી છે। જોકે હાલે ₹34.92 કરોડની સર્વિસ ચાર્જ ન ચૂકવતા સીલ કરાઈ। મનપાની હાઉસ ટેક્સ શાખા દ્વારા સીલ કરવામાં આવી। ટેક્સ વસૂલતાની નોટિસ છતાં પણ ટેક્સ ભરાયો નથી। આ અન્વયે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અનેક પરિપત્રો કરવામાં આવેલ છે। આ સર્વિસ ચાર્જના વિરોધમાં કેન્દ્ર સરકારની અનેક વિભાગો છે એ નામદાર સુપ્રીમ કોર્ટ સુધી લડવા ગયા હતા અને નામદાર સુપ્રીમ કોર્ટે પણ 2009માં એક જજમેન્ટ આપી દીધું છે કે ભાઈ મિલકત વેરાની જગ્યાએ આ વિભાગોએ સર્વિસ ચાર્જ ચૂકવવાનો ફરજિયાત છે। 2009માં નામદાર સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા બાદ રેલવે વિભાગ દ્વારા ડિસેમ્બર 23 સુધી અનેક પ્રયત્નો બાદ પણ એમઓયુ કરવામાં આવેલ ન હતું। ડિસેમ્બર 23માં રેલવે વિભાગ દ્વારા જામનગર મહાનગરપાલિકા સાથે ધોરણસરનું એમઓયુ કર્યું અને સર્વિસ ચાર્જ ચૂકવવા બાબતનું લેખિતમાં બાંહેધરી આપી। હવે ડિસેમ્બર પછી આજે જૂન મહિનો એટલે 6 મહિના ઉપરનો સમયગાળો થઈ ગયા બાદ પણ અનેક નોટિસો પાઠવ્યા બાદ પણ રેલવે વિભાગ દ્વારા કોઈ પણ જાતનો સર્વિસ ચાર્જની રકમ ભરપાઈ કરવામાં આવેલ નથી। સામાન્ય નાગરિકોની આજે નાની રકમ માટે પણ મહાનગરપાલિકા દ્વારા મિલકતો જપ્તીમાં લેવામાં આવે છે। તો આ રેલવે વિભાગ છે જેના 34.92 કરોડ રૂપિયા જેવો સર્વિસ ચાર્જ બાકી રોકાઈ છે, તો આ રકમ ભરપાઈ કરવા માટે મહાનગરપાલિકા દ્વારા આજે રેલવે વિભાગની મિલકત છે એ જપ્તીમાં લેવામાં આવે છે।